आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। માંગરોળના ખોડાદા ગામે સિંહ કૂવામાં ખાબક્યો હતો, જ્યારે ફોરેસ્ટ ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને તેને બહાર નીકાળવામાં આવ્યો। જૂનાગઢ જિલ્લાના માંગરોળના ખોડાદા ગામે એક ખુલ્લા 20 ફૂટ ઊંડા કૂવામાં સિંહ ખાબક્યો હતો। સિંહ કૂવામાં પડી જવાની જાણ થતાં વાડીના માલિક દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી। સિંહ કૂવામાં પડતા જ ગામ લોકોના ટોળેટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા, ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને સિંહને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો। ખોડાદ ગામની સીમમાં એક ખુલ્લા 20 થી 25 ફૂટ ઊંડા કૂવામાં સિંહ ખાબકતા ખેડૂતો દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા આ સિંહને રેસ્ક્યુ કરીને કૂવામાંથી બહાર કાઢીને અમરપુરા એનિમલ કેર સેન્ટર સાથે સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો। ખોડાદની સીમમાં છેલ્લા ઘણા સમયથી સિંહોનો વસવાટ જોવા મળી રહ્યો છે। ખાસ તો અહીંના કૂવામાં ખુલ્લા હોવાથી શિકારની શોધમાં કૂવામાં સિંહ ખાબક્યો હોવાનું પ્રાથમિક અનુમાન કરાયું હતું। સમયે यहाँ સિંહ પડી ગયો હતો કૂવામાં। ત્યારબાદ અહીંના માલિક બટુકભાઈ છે તેમણે અમને કોલ કરેલો હતો કે અહીંયા સિંહ પડેલો। ત્યારબાદ અમારા ચોકીદાર ટીમ, ટ્રેકર ટીમ, અમારા સ્ટાફ, લેબર ટીમ બધા यहाँ સ્થળ પર પહોંચી અને 20 થી 25 ફૂટ ઊંડો કૂવો છે, એમાંથી અમે સિંહનું રેસ્ક્યુ કરી અને અમરાપુર ખાતે એને મોકલેલ છે સારવાર માટે। અને ત્યારબાદ ગ્રામજનોએ તથા સ્ટાફે તથા ટ્રેકર ટીમ તથા ચોકીદાર ટીમ તથા બધાએ ખૂબ સારો સહયોગ આપેલો છે। અમને ખુશી છે કે અમે એને જીવિત બચાવી લીધો, એ અમારા માટે ગર્વની વાત છે। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।